પીએમ મોદીએ આજે બિહારના પૂર્ણિયામાં રંગભૂમિ મેદાનમાં જનસભામાં સંબોધન કર્યું હતું અને ત્યારે વડાપ્રધાને કહ્યું હતું કે બિહારમાં અગાઉની સરકાર બિહારને પછાત કહી અને છટકી જતી હતી। અમે સીમાચલ અને પૂર્ણિયાના વિકાસને અમારું મિશન બનાવ્યું છે। અમે ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં વ્યસ્ત છીએ અને તેઓ તેને બચાવવામાં વ્યસ્ત છે। ભ્રષ્ટાચારીને બચાવવા દરેક એક થઈ રહ્યા છે। ત્યારે વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે ઇન્ડીવાળા ભ્રષ્ટાચારીઓને બચાવવામાં વ્યસ્ત છે। આગામી 5 વર્ષમાં ભ્રષ્ટાચારીઓ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે। પીએમ મોદીએ લાલુ પરિવાર અને આરજેડી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે આરજેડી બિહારમાં જંગલ રાજનો ચહેરો છે। ઘાસચારાની ચોરીથી ગરીબોને લૂંટવામાં આવ્યા છે। આરજેડીએ બિહારને માત્ર 2 જ વસ્તુ આપી છે, જંગલ રાજ અને ભ્રષ્ટાચાર। વડાપ્રધાન જ્યારે હવે પ્રચારમાં લાગી ચૂક્યા છે ત્યારે તેઓના દ્વારા બિહારની અંદર એક જનસભાને સંબોધિત કરવામાં આવી હતી અને ત્યાં તેઓના દ્વારા કોંગ્રેસ અને આરજેડી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જયેશ પાટડિયા જોડાઈ ચૂક્યા છે લાઈવમાં। જયેશ, વડાપ્રધાન બિહારમાં રેલીનું આયોજન કરે છે અને ત્યાં તેમના દ્વારા કોંગ્રેસ પર અને આરજેડી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, શું છે માહિતી? 21 રાજ્યોમાં 102 બેઠકો પર લોકસભાની ચૂંટણી 19 એપ્રિલના રોજ યોજાશે। તેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના અનેક રાજ્યોમાં જે છે સભાઓ સંબોધન કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના બાલાઘાટ તેમજ બિહારના પૂર્ણિયામાં ખાતે રેલીઓને સંબોધન કરી હતી, જેમાં તેમના દ્વારા વિરોધ પક્ષોને આડે હાથ લેવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પશ્ચિમ બંગાળમાં ટીએમસીને આડે હાથ લેતા મમતા બેનર્જી તેમજ તેમની પાર્ટી ઉપર જે છે આ આક્ષેપો કર્યા હતા કે તેમના દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। સાથે જ બિહારમાં જે સભા કરવામાં આવી હતી તેમાં પણ તેઓ આરજેડી અને લાલુ પ્રસાદ યાદવના પરિવાર પર તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આરજેડી દ્વારા જે છે એ બિહારને વિકાસ થાય તેવું નથી ઈચ્છી રહ્યા, જેને લઈને તેમના દ્વારા જે છે સતત ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। બિહારમાં જે છે એ જંગલરાજ અને ભ્રષ્ટાચાર માટે વધુ જાણીતું છે। તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે છે વિરોધ પક્ષીઓ જે ઇન્ડિયા ગઠબંધન છે તેના પર પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વિરોધીઓ દ્વારા જે છે ભ્રષ્ટાચારને જે છે બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે છે ભ્રષ્ટાચારીઓને જેલના સળિયાની પાછળ નાખી દેવામાં આવી રહ્યા છે। આવનારી જે પાંચ વર્ષ જો ફરીથી અમારી સરકાર બનશે તો જે ભ્રષ્ટાચારીઓ છે તેમના પર વધુ કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ જેના પર કોઈ ધ્યાન નથી આપતું તેના પર અમારા દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે જો આગામી દિવસોમાં અમારી સરકાર બનશે તો ભારતની વિકાસની ગતિ છે તે બમણી ગતિ વધી જશે। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે છે એ બિહારની સભામાં રામ મંદિર તેમજ અનેક મુદ્દાઓ જે છે 370થી માંડી અને 3 તલાક જેવા મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારી સરકાર જે છે ગરીબોની સરકાર છે અને ગરીબોની સરકારમાં અમે ગરીબોનો તમામ પ્રકારની જે સુવિધા અને સુખ સુવિધાઓ અમે પ્રદાન કરીએ છીએ। સાથે જ કોંગ્રેસ અને આરજેડી દ્વારા જે છે ગરીબોના જે પૈસા છે તેઓ લૂંટવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે તે 25 કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે આરજેડી દ્વારા જે છે એ ગરીબોના પૈસાઓ ઘાસચારામાં જે છે તેનો પણ પૈસા જે છે ચાવ કરી ગયા છે। આ સાથે જ જો બિહારની વાત કરવામાં આવે તો બિહારમાં 40 બેઠકો છે, જેને 40 બેઠકો છે 7 અલગ અલગ તબક્કામાં તેનું મતદાન થશે। પ્રથમ તબક્કામાં જે છે બિહારમાં 8 જેટલી લોકસભા બેઠકો પર જે છે મતદાન થશે। જી તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ।